ભુજ શહેરમાં અનેક રાજાશાહી વખતના ઐતિહાસિક તળાવ ભુજ શહેરમાં આવેલ, જેમાં તંત્રને ખાલી એકમાત્ર હમીરસર તળાવ દેખાય છે અને લોકોના હૃદયમાં વસેલું છે. પણ એકમાત્ર હમીરસર તળાવની જ દેખભાળ, સારસંભાળ અને તેના પર જ પ્રશાસન પણ ગૌરવ અનુભવે છે, એની સામે પ્રકારનો દ્વેષભાવ નથી. પરંતુ ભુજના એવા જ બીજા દેસલસર તળાવ છે, જેમની અનેક વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકા આ કામમાં ઢીલાસ મૂકે દે છે. કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી કે વહેલી તકે ઐતિહાસિક તળાવ, જે દેસલસર તળાવ ફરીથી ગટરની જગ્યા પાણીથી છલકી ઉઠી તેવી રજૂઆત કરતા આગેવાનો મોહમ્મદ લાખા, મોહમ્મદ ખલીફા, હીરજી મારવાડા, હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા, મોસીન હિંગોળજા, અનીશ જુણેજા, ઇમરાન રાઠોડ, રફીક કુંભાર, સોહેબ મમણ ગુલામશાહ શેખ, તબરેઝ શેખ, આરીફ પખેડિયા, પરિચિત બિજલાની, અશરફ કુંભાર, ગની સમા, કાંતાબેન પટેલ, દેવ કન્યાબેન વરુ, સિકંદરભાઈ આ કાર્યમાં જોડાયા હતા. આજે જનસંઘર્ષ મંચ આયોજિત ભુજના હૃદય સમાન હમીરસર તળાવ અને દેસલસર તળાવ, બે તળાવો ભુજની અંદર આવેલા છે. જોગાનું જો કમનસીબી છે દેસલસર તળાવની, જેને છેલ્લા 2 થી 3 વર્ષથી અલગ અલગ રીતે આવેદનપત્રો આપવાના છે અને કલેક્ટર સાહેબ કને વિનંતીઓ કરવામાં આવી છે કે સાહેબ, નગરપાલિકા બિલકુલ નિષ્ફળ ગઈ છે, માટે સરકારશ્રી અને તેમના પ્રતિનિધિઓ જો સાથે રહી અને ઘણી સંસ્થાઓ તૈયાર છે, તેમની જોડે પ્રોજેક્ટ રાખી અને દેસલસર તળાવનો ગટર બંધ કરી અને તેને સ્વચ્છ કરી અને એક નગરપાલિકા જેવી રીતે નિભાવ કરી નથી શકતી તે રીતે કોઈ સંસ્થા નિભાવ કરે અને જળકુંભી જે ઊભી નીકળી છે તેની અંદર ગટરની જે લાઈનો નાખેલી છે તે બંધ કરવામાં આવે, જેનાથી જળકુંભી નીકળી જાય અને ત્યાં કને વોકવે ટાઈપ કોઈ પણ પ્લાન કરવામાં આવે તો દેસલસર તળાવ જે ગંદકી સમાન થઈ ગયું છે તે ક્યાંક ને ક્યાંક સ્વચ્છ થાય અને સ્વચ્છ થતાની સાથે તે વિસ્તારમાં 3 થી 4 વોર્ડનો વચ્ચેનો ભાગ આવેલો હોવાથી ત્યાં કને સ્વચ્છતાનો અભિયાન પણ છેડવવો જોઈએ. સાથે સાથે વગર વરસાદે ઘણીવાર ગટરના પાણીથી છલકાઈ જતું હોય છે, ત્યારે પણ નગરપાલિકાને શરમ ના આવતાની સાથે વરસાદી પાણી વખતે તે લોકો વધાવવા માટે આવે છે, પણ તેમની દરકાર લેતા નથી. અમારી આજે કલેક્ટર સાહેબને વિનંતી છે કે અમે રજૂઆત પણ કરી અને વિનંતી પણ કરીએ છીએ કે એકવાર આપ સાહેબ ત્યાં કને મુલાકાત લેવો અને આપ સાહેબને ખબર પડે, કારણ કે આ તળાવની અંદર 2 બાજુથી ગટરના મોટા છેલાઓ આવી રહ્યા છે, તે ક્યાંક ને ક્યાંક ભુજ શહેરની વાતાવરણને દૂષિત કરે છે અને એ દૂષિતનો બંધ કરવાનું કામ નગરપાલિકા અને સરકારી તંત્રનો છે, જે જવાબદારી લેવી જરૂરી છે. આજરોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવ્યું. આમ તો આજે નથી, છેલ્લા 8 થી 10 આવેદનપત્રો આપી દીધા છે, પણ આ તંત્ર કોઈ જાતનું ધ્યાન આપતી નથી કે ભુજ નગરપાલિકા નિષ્ફળ ગઈ છે દેસલસર તળાવ માટે. તો દેસલસર તળાવ આજે કઈ પરિસ્થિતિમાં છે તો અમે તમારા માધ્યમથી એ જ કહેવા માંગીએ છીએ તો આ ચૂંટાયેલા પ્રતિનિધિ ને એ લોકો ત્યાં આવી ને વિઝિટ કરે. કલેક્ટર સાહેબને આજે આવેદનપત્રમાં એ જ કીધેલો છે કે સાહેબ તમે એક વખતમાં વિઝિટ કરી જાઓ, કે ભુજ નગરપાલિકાને તો શરમ નથી આવતી જો ગટરના તળાવને એ વધારવા માટે પહોંચી આવે છે. છેલ્લા અમે 1 વર્ષથી આ લોકોને પ્રોપર રજૂઆતો કરીએ છીએ, પણ તો છતાં કોઈ ધ્યાન દેવામાં નથી આવતું. અને આ જે તળાવ જે છે આજે છેલ્લા 5 વર્ષથી જળકુંડી એના અંદર આવી ગઈ છે ને ગટરથી સમાવેશ છે ને એના અંદર 24 કલાક ગટર નીકળે છે.